રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। બાકી રહેલી 300 જેટલી જગ્યાઓનું ડિમોલેશન કરી અને 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા દૂર કરાશે। ડિમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરાઈ હતી। ટીપી રોડ ખુલ્લો કર્યા બાદ તાત્કાલિક અસરથી નવો રોડ બનાવવામાં આવશે। ગત રોજ 7 સેક્ટરમાં 1119 મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આજે ફરી એકવાર ડિમોલેશનની પ્રક્રિયા યથાવત જોવા મળશે। तो राजकोट में अत्यार सुधीमां ऐतिहासिक डिमोलेशननी कामगीरी करवामां आवी छे। मोटी संख्यामां पोलीसनो काफलो पण स्टेन्ड बाय जोवा मळ्यो અને બીજી તરફ ગત રોજ પણ જે રીતે डिमोलेशननी कामगीरी થઈ છે આજે બીજો દિવસ છે। પ્રથમ તબક્કાનું કામ આજે લગભગ મોટી સંખ્યામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। સવારથી જ બીજા દિવસે પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં જે પ્રમાણે વહેંચવામાં આવ્યો છે। અલગ અલગ વિસ્તારમાં डिमोलेशनની કામગીરી કરવામાં આવી રહી છે અને દરેક ઝોન માટે અલગ અલગ અધિકારીઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જંગલેશ્વરથી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બીજો દિવસ છે, ડિમોલેશનની કામગીરીને લઈને મોટાભાગના વિસ્તારોને આવરી લેવામાં આવશે। जी लवली जरूर जણાવી દઉં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાનું સૌથી મોટું મેગા ડિમોલેશન ગઈકાલે સવારના 7:30 વાગ્યાથી શરૂ થયું હતું અને ગઈકાલે 1119 મકાનોનું જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આજે 300થી વધુ જે મકાનો છે તેનું ડિમોલેશન કરવામાં આવશે। બીજો દિવસ છે ડિમોલેશન લઈ, ત્યારે તંત્ર દ્વારા જે રીતના પ્રથમ દિવસે કામગીરી કરવામાં આવી હતી તે જ રીતના કડક કાર્યવાહી આજે બીજે દિવસે પણ સવારથી કરવામાં આવી છે। અંદાજે 300થી વધુ જે મકાનો છે તેનું આજે ડિમોલેશન થશે। સાંજ સુધી લગભગ ડિમોલેશન સંપૂર્ણ પૂરું થઈ જાય તેવી વાત છે। સાથે સાથે વાત કરવામાં આવે ડિમોલેશન બાદ જ્યારે ઇમલો છે તેને ખસેડવા માટેની કામગીરી મહત્વની હોય છે, ત્યારે તેના માટે પણ તંત્ર સતર્ક છે અને તુરંત જ ઇમલો હટાવી દેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુમાં મળતી વિગત મુજબ આ મહાનગરપાલિકા છે તેમના દ્વારા ડિમોલેશનની સાથે સાથે જે ટીપી રોડ માટેની આ કામગીરી કરવામાં આવી રહી છે, તો જલ્દીથી ઇમલો ખસેડીને ત્યારબાદ ટીપી રોડ પર જલ્દી બને તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે લોકો અહીંથી બેઘર થયા છે તે લોકોને પણ જે નવા આવાસો બને તેમાં આશ્રય સ્થાન મળે તે લોકો અરજીઓ કરે તેવી પણ તંત્ર દ્વારા એક અપીલ કરવામાં આવી છે। અને લોકો સાથે સાથે મહાનગરપાલિકા લોકોને એવી પણ અપીલ કરે છે કે કોઈ પણ આવા ગેરકાયદેસર બાંધકામો ન બાંધો। જ્યારે પણ તંત્ર હરકતમાં આવશે ત્યારે તમારા આવા આશિયાનાઓ છીનવાઈ જશે, તેથી નિયમ મુજબ જ તમારે બાંધકામ કરવું જોઈએ તેવી પણ અપીલ કરી રહી છે। આજ વહેલી સવારથી જે ડિમોલેશન શરૂ થયું છે ત્યારે પોલીસ કમિશનર, જેસીપી સહિતના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ફૂટ પેટ્રોલિંગ કર્યું છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે જે ડિમોલેશનની કામગીરી છે તેમાં સહકાર આપો। સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। પીજીવીસીએલ હોય, પોલીસ હોય, એસઆરપી હોય સહિતની જુદી જુદી ટુકડીઓ સતત તૈનાત છે અને ડિમોલેશનની કામગીરી ઉપર સતત વોચ રાખવામાં આવે છે। રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ ડિમોલેશન થઈ રહ્યું છે, ત્યારે આ બાબતે ઉપર કોઈ પણ જાતની બેદરકારી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત બીજા દિવસે ડિમોલેશનની આ કામગીરી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત છે।